થોડા દિવસથી ગુજરાતમાં રાજીનામાની ચર્ચા સાથે ચેલેન્જની ચર્ચા સાથે જ મોરે મોરાની ચર્ચા હતી। આ બધી જ ચર્ચાઓનો અંત આવ્યો છે। કાંતિ અમૃતિયા ગાંધીનગર તો પહોંચ્યા હતા પોતાનું રાજીનામું લઈને, પરંતુ ત્યાં એણે ચેલેન્જ આપી હતી ગોપાલ ઇટાલિયાને કે ગોપાલ ઇટાલિયા પણ આવે। ગોપાલ ઇટાલિયાએ જો કે શપથ પણ ત્યારે નહોતા લીધા, તો ભાઈ ગોપાલ ઇટાલિયા કેમ રાજીનામું દેવા માટે આવે? એ તો સ્પષ્ટ વાત ઈસુદાન ગઢવીએ કહી દીધી હતી કે ભાઈ ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। જો કે કાંતિ અમૃતિયા તો ઢોલ નગારા વાતે ગાતે ત્યાં પહોંચ્યા, વિધાનસભા અધ્યક્ષ આવ્યા એટલે અમૃતિયા ત્યાંથી નીકળી ગયા। આ બધી ઘટના પૂરી થઈ અને આજે ગોપાલ ઇટાલિયાએ વિધિવત રીતે શપથ લઈ લીધા। શપથ લીધાની સાથે જ કાંતિ અમૃતિયાને જવાબ આપ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત ગોપાલ ઇટાલિયાની કરવી છે કે તેઓને ગઈકાલે સાંજે આમંત્રણ મળ્યું કે ભાઈ આવતીકાલે તમારું શપથ ગ્રહણ સમારોહ છે। આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે તેઓ પહોંચ્યા, વાતે ગાતે લઈ આવવામાં આવ્યા। જો કે ઉત્સાહ હતો એમના કાર્યકર્તાઓમાં, ત્યાં પોતાની સાથે જ એમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું। સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમણે શપથ લેવડાવ્યા અને પછી જ્યારે મીડિયા સામે વાતચીત દરમિયાન ગોપાલ ઇટાલિયા આવ્યા તો તેમને પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 2 દિવસ પહેલા જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રાજીનામાની જે ચેલેન્જ આપી હતી તે તો આવ્યા હતા, તમે નહોતા આવ્યા, આજે તમે શપથ લેવા માટે આવ્યા, એ આખી વાતને કેવી રીતે જુઓ છો? ગોપાલ ઇટાલિયાએ હળવેકથી ટોણો મારી અને જવાબ આપ્યો કે જો ભાઈ મારા રાજીનામા દેવાથી ગુજરાતમાં બ્રિજો તૂટવાના બંધ થશે, મારા રાજીનામા દેવાથી પેપર ફૂટવાના બંધ થશે, મારા રાજીનામા દેવાથી ક્રાઇમનો રેશિયો ઘટશે, મારા રાજીનામા દેવાથી જે ઘટનાઓ બને છે એ બંધ થશે। આ બધી જે જવાબો છે સીધો જ કાંતિ અમૃતિયા છે તેમને વળતો જવાબ છે। પેલા પ્રતિક્રિયા સાંભળો કે ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા પછી શું જવાબ આપ્યો કાંતિ અમૃતિયાને। રોજ અનેક પુલ તૂટી જાય છે, છતાંય તે કોઈને સજા થતી નથી, કોઈ કાર્યવાહી થતી નથી। રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ। રોજ દારૂ વેચાય છે, અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે, છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી। રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ। ઢગલાબંધ પેપરો ફૂટે છે, કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે, કોઈ કાર્યવાહી થતી નથી। રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ। ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે, છતાંય કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી। આખી સરકારે રાજીનામું આપવું જોઈએ। ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય, ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય। આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે, ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે। તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય, ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી સરકાર રાજીનામું આપે। ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો? તો જે રીતે ગુજરાતનું રાજકારણ પહેલેથી જ ગરમાયેલું હતું ને ફરી એકવાર ગરમાયું છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર ત્યારે જો કે આખી ઘટના બની જેમાં કાંતિ અમૃતિયા સતત ચેલેન્જ આપી રહ્યા હતા, ત્યારથી લઈને વાત કરી તો ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરો, પણ તમે પાટીલ સાહેબને ન પૂછતા। આ વાત આવી ત્યારથી પણ રાજકારણ ગરમાયું। પછી જ્યારે સમય આવ્યો, એ દિવસ આવ્યો તો કાંતિ અમૃતિયા કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા મોરબીથી। ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ, ગોપાલ ઇટાલિયા ન આવ્યા। જો કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામાની વાત પણ નહોતી કરી, છતાં પણ એમણે ત્યાં રાહ જોઈ। જેવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ વિધાનસભામાં પોતાની ચેમ્બરમાં પ્રવેશે છે ત્યાં સુધીમાં તો અહીંયાથી બધા જ જેટલા મોરબીથી આવ્યા હતા એ બધા જ વિધાનસભાની બહાર નીકળી જાય છે અને આખી ઘટના ત્યાં ફીંડલું વળી જાય છે, એટલે ટાઈ ફીસ થઈ જાય છે ત્યાં। ભાઈ આખી ઘટના બન્યા એમાં સૌથી મોટી જો શીખ મળી હોય તો જનતાને મળી છે। સ્વાભાવિક રીતે જનતાને એ માટે મળી છે કે જો ભાઈ તમારી આસપાસમાં કંઈ પણ જાતનું કંઈ થાય છે ત્યારે ધારાસભ્યો જો ન પહોંચી શકતા હોય પણ પોતાની
કહી શકાય કે ભાઈ વચન માટે નેતાજી કંઈ પણ બોલી જાય. કારણ કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ને તેમાં કાંતિ અમૃતિયા બોલ્યા હતા કે હું રાજીનામું નથી દેવાનું, મને ખબર છે નથી આવવાના, પણ આ તો વટની વાત છે ને એટલા માટે હું ગાંધીનગર જાઉં છું. સાહેબ આ વટ બધું રહેવા દો, જનતાના કામ કરો, જનતા તમને આશીર્વાદ આપશે, તમારે મત માગવા નહીં જવા પડે, બીજી વખત તમે એમનેમ ચૂંટાઈ જશો. પણ આવી રીતે થાય છે ને ત્યારે જનતાને તમારા પરથી ભરોસો 100% ઉઠી જાય છે. આ વાત પણ એક યાદ રાખી લેજો. અને આવનારી 2027ની ચૂંટણીમાં કંઈક નવા જૂની થાય આખા મુદ્દાને લઈને તો પણ કોઈ નવાઈની વાત નહીં. પરંતુ અત્યાર સુધી કાંતિ અમૃતિયાને જ્યારથી ગાંધીનગર આવ્યા હતા ત્યારથી ઇટાલિયા જવાબ નહોતા આપતા અને આજે ખુલ્લીને સામે આવ્યા અને વળતો જવાબ આપતાની સાથે જ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગોપાલ ઇટાલિયાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.